ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ 2 આંકડાશાસ્ત્રનો દ્વિપદી વિતરણ અને ગુણોત્તર વિતરણની શરૂઆત કરીએ છીએ. તો ઋણ દ્વિપદી વિતરણ કે પ્રથમ પ્રકરણમાં આપણે અસતત ચલમાં પોઈઝન અને અતિ ગુણોત્તરનો અભ્યાસ કર્યો. હવે આપણે પોઈઝન વિતરણમાં વિચરણ અને મધ્યકની કિંમત સમાન હોય, જ્યારે હવે દ્વિપદી વિતરણની અંદર વાત કરશું તો દ્વિપદી વિતરણમાં વિચરણની કિંમત મધ્યક કરતા ઓછી હશે. બરાબર, ખાસ એટલી વસ્તુ ખાસ નોંધી લેજો કે મધ્યક કરતા એ કિંમત કેવી હશે? ઓછી હશે. અને વિચરણની કિંમત મધ્યક કરતા વધારે હોય. દ્વિપદી વિતરણની અંદર શું હશે? તો વિચરણની જે કિંમત છે એ મધ્યક કરતા ઓછી હોય છે અને વિચરણની કિંમત મધ્યક કરતા વધારે હોય એ પ્રકારના અસતત ચલના ઋણ દ્વિપદી વિતરણનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ઋણ દ્વિપદી વિતરણની સમજ આપણે એક ઉદાહરણ દ્વારા મેળવી છીએ. આપણે એક ઉદાહરણ અહીંયા આપેલું છે સ્ટુડન્ટ્સ, કે ધારો કે એક લક્ષ્યને વીંધવા માટે એક વ્યક્તિ નિશાન લે છે. કોઈ પણ પ્રયત્નમાં વ્યક્તિ નિશાન વીંધવાની એને સફળતા મળે, એટલે કે નિશાન વીંધાય એની સંભાવના ધારો કે 0.4 છે. નિશાન ન વીંધાય એટલે આપણે ખબર છે કે સફળતા 0.4 છે, એટલે નિષ્ફળતા કેટલી મળશે? 0.6, કારણ કે સંભાવના હંમેશા 1 થાય. ધારો કે વ્યક્તિ 10મા પ્રયત્ને ચોથી વખત નિશાન વીંધી શકે એની સંભાવના આપણને મેળવવાની છે. તો 10મા પ્રયત્ને ચોથી વખત નિશાન વીંધી શકે તેની સંભાવના શોધવા આપણે એક વિચાર કરી શકીએ કે પ્રથમ 9 પ્રયત્નમાં એને 3 વખત નિશાન વીંધી શકે અને 10મા પ્રયત્નમાં ચોથી વખત નિશાન વીંધી શકે. તો આમ 10મા પ્રયત્ને ચોથી વખત નિશાન વીંધવાની સંભાવના. જો સ્ટુડન્ટ્સ, અહીંયા આગળ એક વસ્તુ કે 9મા પ્રયત્નમાંથી 3 પ્રયત્નોમાં નિશાન વીંધાય છે અને 10મા પ્રયત્નમાં નિશાન વીંધાયની સંભાવના. હવે આપણે 9માંથી 3માં વીંધીએ છીએ એટલે કે 9C3. પછી P આ જે આવશે ને એ આ 3 છે, બરાબર? 3 પ્રયત્નો વીંધાય છે. તો બાકી જે 9માંથી બાકી કેવા રહેશે? 6 બીજા, તો જ 9 થાય. 3 + 6 એટલે 9 થાય, એટલે 3 અહીંયા લીધા, હવે બાકી રહેશે 6. તો અહીંયા કને Q ઉપર 6 લીધા છે ગુણ્યા P. તો 9C3 P4. હવે આપણને શું કરવાનું છે? ચોથી વખત વિંધાય છે તો Q6 જ રહેશે. તો અહીંયા 84 થઈ જશે. 9 ગુણ્યા 8 ગુણ્યા 7 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરશું. પછી અહીંયા P આપણને કેટલા છે? જુઓ, 0.4, તો એની 4 ઘાત અને 0.6 ની 6 ઘાત. 84 ગુણ્યા 0.4 ની 4 ઘાત એટલે 0.256 અને 0.6 ની 6 ઘાત એટલે કે 0.466 અને આ એનું સંભાવના એટલે કે એની મળશે સંભાવના 0.1003. સ્ટુડન્ટ્સ, અહીંયા ખાલી તમે જોઈ લેજો, આપણે દાખલામાં વ્યવસ્થિત રીતે બધી સમજૂતી મેળવશું. આ તો માત્ર એક ઉદાહરણ તમને આપેલું છે એટલે આપણે ઉદાહરણ જ જોઈએ છીએ. બાકી વ્યવસ્થિત હવે આપણે એનો દાખલો જોશું, એમાં સૂત્ર હશે, એ બધી વસ્તુ એના આધારે તમને ખબર પડી જશે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે એનો એક મેઇન ટોપિક અહીંયા આવે છે કે સંભાવનાના આ વિતરણ. એટલે કે અહીંયાથી પણ શું કરેલું છે જુઓ, કે એક બીજું એક ઉદાહરણ છે એની અંદર એક વસ્તુ મેળવી છે કે n+x p+q છે એટલે 1 થાય. પછી n+x - 1 પ્રયત્નોમાંથી n-1 અંક મળે એટલે કે એની સંભાવના શોધવાની છે. તો હવે અહીંયાથી શરૂ થાય છે કે આ એનું શું છે? સૂત્ર છે. ઓકે, px બરાબર nx - 1 કૌંસની અંદર cn-1 pn ગુણ્યા qx. x બરાબર મળશે 0, 1, 2. આ સૂત્ર નોંધી લેવા વિનંતી. સંભાવના આ વિતરણને ઋણ દ્વિપદી વિતરણ કહે છે. હવે ઋણ દ્વિપદી વિતરણની વ્યાખ્યા, તો કોઈ એક અસતત યાદચ્છિક ચલ x નું સંભાવના ઘટકત્વ વિધેય px બરાબર n+x - 1 cn-1 pn q ની x ઘાત બરાબર x બરાબર 0, 1, 2 હોય તો x ના આ વિતરણને ઋણ દ્વિપદી સંભાવના વિતરણ કહે છે. સંભાવના 1 થાય અને જુદી જુદી કિંમતો મળતી હોય સંભાવના pn 1 - qn ના જુદા જુદા પદો લેવા પડે તો આ વિતરણને ઋણ દ્વિપદી સંભાવના વિતરણ કહે છે.
હવે આનો ખ્યાલ રોગચાળો દરમિયાન કોઈ ચોક્કસ પ્રકારના જીવજંતુ અમુક નિશ્ચિત વખત કરડવાથી વ્યક્તિના મૃત્યુ વિશેનો અભ્યાસ કરવામાંથી એનો ઉદ્ભવ થયો છે. જો કે રોગના જંતુ એનમી વખત વ્યક્તિને ડંખ મારે ત્યારે જ વ્યક્તિનું મૃત્યુ થતું હોય એ અગાઉ એક વખત જંતુ ડંખ ન માર્યો હોય એની સંભાવના શોધવા માટે આપણે આ વિતરણનો ઉપયોગી બનતું હોય છે. તો દ્વિપદી વિતરણની જેમ ઋણ દ્વિપદી વિતરણમાં જો ઋણ દ્વિપદી વિતરણ પણ અલગ અને દ્વિપદી વિતરણ પણ થોડું અલગ છે. તો દ્વિપદી વિતરણની જેમ ઋણ દ્વિપદી વિતરણમાં પણ બર્નોલી પ્રયત્નો શરતોને અનુસરશે અને દરેક પ્રયત્ન સ્વતંત્ર હોય અને બીજું દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના બી અચળ રહી છે. હવે જો ઋણ દ્વિપદી વિતરણના ગુણધર્મ આપેલા છે એ પણ આપણે ખાસ નોંધવાના છે કે આ એક અસતત ચલનું સંભાવના વિતરણ છે. આપણે અસતત ચલ વિશેની માહિતી આગલા લેક્ચરની અંદર પણ તમને થોડી ઘણી આપી દીધેલી હતી કે અસતત ચલ કોને કહેવાય, જેની એક નિશ્ચિત એક કિંમત ધારણ કરી શકે એ અસતત ચલ કહેવાય. દાખલા તરીકે અકસ્માતની સંખ્યા, ફૂલોની સંખ્યા ઝાડમાં. પછી એન અને પી એના પ્રાચલો છે. ઋણ દ્વિપદી વિતરણનો મધ્યક જો મધ્યક થશે અહીંયા કને એનપી છેદમાં ક્યુ એનક્યુ છેદમાં પી થશે. જે એનમી વખત સફળતા મળે અગાઉ નિષ્ફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. એનું વિચરણ ઋણ દ્વિપદીનું એનક્યુ છેદમાં પી નો સ્ક્વેર થશે. અને આ વિતરણમાં વિચરણની કિંમત મધ્યક કરતા વધારે હોય છે. જ્યારે એન અનંત બરાબર અને અનંતની નિશાની છે એટલે કે ઇન્ફિનિટિવ ક્યુ છેદમાં પી બરાબર 0 હોય ત્યારે ઋણ દ્વિપદી પોઇસન વિતરણને અનુસરશે. જ્યારે એન બરાબર 1 હોય તો ઋણ દ્વિપદી સંભાવના વિતરણ ગુણોત્તર વિતરણ બનતું હોય છે. હવે ઋણ દ્વિપદી વિતરણના ઉપયોગો કે n+x પ્રયત્ન nમી વખત સફળતા મળે અગાઉ x પ્રયત્નોમાં નિષ્ફળતા મળે એની સંભાવના શોધવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. ઓકે સ્ટુડન્ટ્સ, આ દાખલાની અંદર અહીંયા આવશે એટલે હું તમને એ વસ્તુની ક્લિયર કરું છું કે n+x પ્રયત્નમાં nમી વખત સફળતા મળે એને અગાઉ જે x પ્રયત્નોમાં જે નિષ્ફળતા મળી હોય એ વસ્તુ અહીંયા ધ્યાનમાં લેવાશે. સફળતા એટલે n, નિષ્ફળતામાં x ધ્યાનમાં લેવાશે. અમુક રોગચાળા દરમિયાન કોઈ એક જીવજંતુ એક વ્યક્તિને અમુક ચોક્કસમી વખત ડંખ મારે તો એ વ્યક્તિનું મરણ નીપજે તો એ પરિસ્થિતિમાં આપણે આ વિતરણ છે ઉપયોગી બનતું હોય છે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 1 ની અંદર જ્યાં હું બધી જ વિગત તમને ક્લિયર કરું છું. તો ઉદાહરણ 1 ની અંદર કે એક વ્યક્તિ કોઈ પણ પ્રયત્નમાં નિશાન વિંધી શકે એની સંભાવના 2/3 છે. એટલે કે જેને આપણે પી તરીકે ઓળખીશું બરાબર, પી તરીકે 2/3. તો 9મા પ્રયત્નમાં એ ચોથી વખત નિશાન વિંધે એની સંભાવના શોધો. 9મા પ્રયત્નની અંદર ચોથી વખત નિશાન વિંધે એની સંભાવના. તો પી બરાબર 2/3 તો ક્યુ બરાબર કેટલા થાય 1/3. કારણ કે 1માંથી 2/3 બાદ કરશો એટલે 1/3 આવશે, સંભાવના 1 જ થાય. હવે n+x બરાબર 9. ટોટલ આપણે કેટલા છે 9મા પ્રયત્ન સુધી વાત કરી છે અને ચોથી વખત નિશાન લીધે n+4 થાય. તો અહીંયા કને આપણે 4 મૂકી દઈએ તો અહીંયા x ની કિંમત કેટલી થાય બરાબર 9 કરો તો x બરાબર 5 આવે કે ના આવે? 9 છે એમાંથી 4 જાય તો 5 રહેશે. તો આ વસ્તુ અહીંયા કને ખાસ જોવાની છે કે આપણે જે આગળ જોયું એ પણ આ જ રીતના હતું. હવે આપણે સૂત્ર મૂકીએ તો px બરાબર n+x - 1 c n-1 pn qx. તો અહીંયા કને શું કરશું n એટલે કે આપણે મૂકશું 4, x એટલે 5 અને માઇનસ એટલે કે 9. 4 + 5 એટલે 9, 9 - 1 એટલે 8. તો 8c મૂક્યા પછી n-1 એટલે કે અહીંયા 3 આવશે. n એટલે એની જગ્યાએ 4 અને -1 એટલે 3. પછી 2/3 તો એ શું આવશે? n ની કિંમત 4 જ છે અને 1/3 એની કિંમત x ની કિંમત છે 5. તો એમ જ મૂકી દેવાશે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણને શું શોધવાનું છે? ચોથી વખત સંભાવના મળે એની શોધવાની છે. તો અહીંયા કને p જગ્યાએ 5 આવશે. હવે પાછળ આપણે જોઈએ તો દાખલાની અંદર શું કરેલું છે જો હવે એને સોલ્વ કરેલા છે. આપણા પાસે શું હતું જો 8c3 હતું એટલે 8 × 7 × 6 છેદમાં 3 × 2 × 1 કરશું એટલે આપણે કેટલા મળશે? 56 બરાબર, 56 મળશે. પછી જે બીજું આગળ હતું કે 2/4 અને 3/4 બંને કરવું પડશે. 2/4 એટલે 16 અને 3/4 એટલે 21.
પછી અહીંયા કને 1/5 કેટલા છે 5 છે, 1/5 છે, તો હવે 3/5 એટલે 243 આવે. હવે આમાં જે ઉડાડતા હોય એટલા ઉડાડી લેવાના અને પછી શું કરવાનું, ભાગાકાર કરવો એટલે જવાબ તમને મળી જાય 0.0455. જે ઉડતા હોય 3 થી ઉડતા હોય તો એ 3 થી, કે જે અડધાથી ઉડાડવા જે ઉડાડી અને એનો જવાબ મળે, અને ના ઉડાડો તો પણ થઈ શકે. ઉપર 56 × 16 કરો, નીચે 81 × 43 કરો તો પણ તમને જવાબ એનો મળી જાય. ઓકે સ્ટુડન્ટ્સ, પછી આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 2 ની અંદર. એ એનાથી થોડું અલગ હશે થોડું, કે કેરીના એક ઢગલામાં 80% કેરીઓ મીઠી છે. ચાખ્યા સિવાય કેરીના સ્વાદની ખબર પડતી નથી. એક વ્યક્તિ 5 મીઠી કેરીની જરૂર છે, તો 8મી કેરી ચાખતી વખતે 5મી કેરી મીઠી મળી એની સંભાવના શોધો. ઓકે સ્ટુડન્ટ, શું વાત કરેલી છે પેલા ઈ જોઈએ. હવે હું તમને એક વસ્તુ છે કે તમને વ્યવસ્થિત રીતે કરીને બતાવું એટલે તમને થોડું ખ્યાલ આવી જશે. આપણે ઉદાહરણ સાથે જ રાખશું પણ જોઈ લઈએ કઈ રીતના ગણાય છે. બરાબર, જો સૌથી પહેલા આપણે શું કરવું પડશે, જો ખાટી છે, 80% કેરીઓ મીઠી છે અને 20% કેરી કેવી આવશે, ખાટી. બરાબર, હવે જોઈએ આપણે દાખલાની અંદર. સૌથી પહેલા આપણા સામે દાખલો પણ છે અને ગણતરી પણ છે, બધું છે, તો સાથે ગણતરી કરીને પણ તમને બતાવ્યું. હવે જો 80% કેરી કેવી છે, મીઠી છે અને ચાખ્યા સિવાય કેરીના સ્વાદની આપણને ખબર પણ નથી પડતી, તો એક વ્યક્તિ 5 મીઠી કેરીની જરૂર છે, તો 8મી કેરી ચાખતી વખતે એને 5મી કેરી મીઠી મળે એની સંભાવના. તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે, P બરાબર 80/100 કરવા પડશે, કારણ કે આપણે ટકાવારી આપેલી છે. બરાબર, 80% છે. હવે આને આપણે ઉડાડીએ તો 0 0 થી ઉડાડીએ, 5 થી 2 થી ઉડાડીએ તો 4 અને અહીંયા આવશે 5, તો અહીંયા જવાબ મળશે 4/5. તો P કેટલા મળ્યા, 4/5. હવે Q આપણને મેળવવા હોય તો શું કરવું પડે, 1 - P કરીએ, એટલે કે 1 માંથી 4/5 બાદ કરવું. આનું આપણે પેલા લસા લેવો પડે 5, તો અહીંયા 5 થી ગુણવા પડે એટલે 5 પછી -4 એટલે 1/5 મળે. તો Q ની કિંમત કેટલી મળી ગઈ, 1/5. ઓકે સ્ટુડન્ટ્સ, મળી ગયું. હવે આપણને શું કરવાનું છે કે n+x બરાબર કેટલા છે, 8, કારણ કે કેટલા પ્રયત્ન કરે છે, 5 મીઠી કેરીની જરૂર 8મી કેરી ચાખતી વખતે પ્રયત્ન કરે છે ને વ્યક્તિને 5 કેરીની જરૂર છે. તો શું કરશું, n(x) બરાબર 8. હવે n ની કિંમત તો અહીંયા છે, 5 મીઠી કેરીની જરૂર છે એટલે n બરાબર 5 છે, x બરાબર 8. તો x ની કિંમત કેટલી થાય, 3. 5 માંથી 8 જાય એટલે 3 આવશે. તો x ની કિંમત 3. હવે આપણે એક સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. તો સૂત્ર શું થશે, px બરાબર n+x - 1 c n-1 p ની n ઘાત ગુણ્યા q ની x ઘાત. બરાબર, આપણું આ સૂત્ર છે. તો સૌથી પહેલા હવે px છે, તો px એટલે x ની જગ્યાએ આપણે 3 મૂકશું. પછી n+x - 1, n કેટલા છે, 5. પછી x ની કિંમત આપણે મૂકશું 3 - 1. પછી c, તો c છે, જુઓ c અને n-1, n વળી પાછા આપણે જોઈએ n કેટલા છે, 5. તો 5 - 1 ગુણ્યા p એટલે 4/5 અને n એટલે આવશે 5 અને 1/5 q અને ઉપર જશે x એટલે 3. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે 7 નું કરીએ તો 7 ગુણ્યા 7/4 કરીએ, 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. હવે આપણે 4 ને ઉડાડી દઈએ અને 2 થી ઉડાડીએ, 2 ઉડી જશે એટલે ઉપર કેટલા રહેશે, 7×5 = 35. તો હવે જોજો અહીંયા કને આપણે કરી નાખશું પેલા 7c4
ગુણ્યા 4/5 અને 1/5 તો આ થઈ જશે 35. હવે 4 ને 5 વખત ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે ઉપર આવશે 1024. 5 ને 5 વખત એટલે 3125. હવે 1 ને 3 વખત એટલે ગુણ્યા 1 એમ જ રહેશે. 5 ને 3 વખત એટલે 125. હવે જે વસ્તુ ઉડતી હોય તો એ ઉડાડી દેવાની અને નહીં તો પછી એનો જવાબ આવશે 0.0918. સ્ટુડન્ટ્સ, જેમ આપણે અહીંયા કને જોઈએ છીએ, જે વસ્તુ ઉડતી હોય એ ઉડાડી દેવાની. 1024 છે, 35 છે, તો 5 થી જે કાંઈ ઉડે એ ઉડાડી દેવાના અને પછી એનો જવાબ લઈ લેવાનો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે આ જોયો ઉદાહરણ નંબર 2.